મારી સુરત મહાનગરપાલિકાની 33 વર્ષની કારકિર્દી દરમિયાન મેં ઘણી વખત સાથે કામ કર્યું છે. એમનો ટૂંકમાં પરિચય આપું તો 1981 થી ભારતીય જનતા પક્ષમાં એક અદના કાર્યકર તરીકે જોડાયા હતા. ત્યાર પછી ક્રમે પ્રગતિ કરીને ખૂબ મોટા હોદ્દાઓ એમણે સુરત મહાનગરપાલિકામાં શોભાવ્યા છે. અને એમના પત્ની રોહિણીબેન પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. શ્રી છોટુભાઈ પાટીલ ઘણી બધી સમિતિઓમાં વિવિધ તબક્કે એમણે કન્વીનર તરીકે, ચેરમેન તરીકે હોદ્દા શોભાવ્યા છે. જેમ કે ડ્રેનેજ કમિટી, ટાઉન પ્લાનિંગ કમિટી, સ્ટેન્ડિંગ કમિટી, જાહેર બાંધકામ સમિતિ, વિવિધ સ્ટેટ ગવર્મેન્ટમાં પણ ચૂંટણીના કન્વીનર તરીકે એમણે ફરજ બજાવી છે. અને અત્યારે પીકમાં એમની કારકિર્દીનો હમણાં પીક ચાલી રહ્યો છે. અત્યારે જે ઐતિહાસિક સફળતા મળી ભારતીય જનતા પક્ષને 156 સીટ, એમાં આપણા વડાપ્રધાન માનનીય વડાપ્રધાને CR પાટીલ સાહેબના ખૂબ વખાણ કર્યા. પણ એક કહેતા મને હર્ષની લાગણી અનુભવું છું કે પાટીલ સાહેબે બધો શ્રેય આપણા છોટુભાઈને આપેલો છે. એ માટે આપણે જોરદાર તાળીઓથી વધાવી જોઈએ. છોટુભાઈ આવો પ્રગતિ માટે. કારણ કે ઈશ્વરના પીઠબળ વગર કોઈ પણ કાર્યક્રમ સફળ નથી થતો. મા સરસ્વતીને વંદના કરીએ કે એ અમારા કલાકારોના કંઠમાં આશીર્વાદ રૂપે બિરાજે અને અમે તમારા સૌનો કર્ણ સુધી અને કર્ણ દ્વારા હૃદય સુધી પહોંચી શકીએ.
હલો હલો નમસ્કાર. આપણી માતૃભાષા એટલે ગુજરાતી ભાષા, અને આ ગુજરાતી ભાષાના ગીત અને સંગીતની સમૃદ્ધ વિરાસતને વહેતી રાખવાનો આ નાનકડો ઉપક્રમ એટલે ગુજરાતી ગીત ગુંજન. આ જે વિરાસત છે, જે વારસો છે, એ એટલો અણમોલ અને સમૃદ્ધ છે, છતાં આપણાથી ઘણો અજાણ્યો પણ છે. ઘણી બધી રચનાઓ એટલી બધી અદ્ભુત છે કે જે આપણા સુધી પહોંચી નથી. આ એક પ્રામાણિક પ્રયાસ છે, આમાં કાંઈ લેવા દેવાનું નથી, પણ ગમે છે અને બધાને ગમતું કરવું છે. એના ભાગરૂપે આ ઉપક્રમ એટલે ગુજરાતી ગીત ગુંજન. 18મી જૂન આ જ વર્ષે ગુજરાતી ગીત ગુંજનનો પહેલો મણકો કર્યો. ત્યારે ખબર નહીં કે આમાં આગળ પણ કંઈક થશે, એટલે એના પોસ્ટરમાં ખાલી ગુજરાતી ગીત ગુંજન એટલું જ લખેલું, કારણ કે તદ્દન નવતર પ્રયોગ હતો. અને એ પણ 3 કલાક ખાલી ગુજરાતી જ ગીતો, અને એ પણ એક જ કલાકાર. એટલે બધાને બહુ અજુગતું પણ લાગ્યું. પણ વળી એ કાર્યક્રમનું સંચાલન પણ મેં જ કરેલું. પણ અત્યારે હું મારી ફ્રેન્ડ છે એને બોલાવવા માંગુ છું, નિમિષા જાદવ. એ કંઈક કહેવા માંગે છે, અને એ પ્રોફેશનલ એન્કર પણ છે, પણ અહીંયા એ પ્રોફેશનલ નથી. પ્લીઝ એને પણ તાળીથી વધાવો. સૌપ્રથમ અહીં ઉપસ્થિત મહેમાનો અને મંચ પર બિરાજેલા આપણા કલાકારોને હું નમસ્કાર કરું છું. અને કહેવાય છે કે ફૂલની શરૂઆત કળીથી થાય છે, ફૂલની શરૂઆત કળીથી થાય છે, સંબંધોની શરૂઆત વિશ્વાસથી થાય છે. સંગીતની શરૂઆત સુરથી થાય છે, અને આટલી સરસ મજાની જ્યારે ફાલ્ગુનીબેન અને મિત્રોએ જ્યારે મહેફિલ સજાવી હોય એની શરૂઆત આપણી જોરદાર તાળીઓથી થાય છે. તમને બધાને એન્કર નિમિષાના નમસ્કાર છે. ડૉક્ટર ફાલ્ગુની નીરજ શાહ એવું નામ કે જે નોર્મલ ફોન પર પણ વાત કરે ને તો એવું લાગે જાણે સૂરમાં કંઈ ગાઈ રહ્યા છે, અને એમની વાતો સાંભળવાની બહુ જ ગમે. અને જ્યારે એમના ગીતો સાંભળવાનો મોકો મળે ત્યારે ખરેખર પોતાને હું નસીબદાર માનું છું કે થોડું ઘણું એમના ગીતો મને સાંભળવાનો મોકો મળી જાય. કારણ કે આજકાલની જે ફેશનની દુનિયા છે કે જે પણ છે વોટેવર, જેમાં ગુજરાતી ગીતો અને આપણી ગુજરાતી સંસ્કૃતિનો જે આપણી સંસ્કૃતિ છે પણ એને આગળ લઈ જવાનો જે પ્રયાસ છે તે મોટે ભાગે કોઈ એટલું સિરિયસલી કરતું નથી. પણ ખરેખર હું એ બાબતથી ઘણી જ ઇમ્પ્રેસ છું મારા મિત્રથી, મારી મિત્ર ફાલ્ગુની બેનથી, કે એમણે ખરેખર એક પ્રયાસ રૂપે આ વસ્તુ કર્યું છે. અને સાથે સાથે આ બાળકીઓને યોગ્ય માર્ગદર્શન આપવા માટે આજે તમે જે નાનો સરખો સેમિનાર કર્યો ડૉક્ટર હિમાનીબેનના વક્તા તરીકે, અને એની સાથે તમે એમને મનોરંજન પણ પૂરું પાડો છો, તે સરપ્લસ છે. એટલે તમારા માટે જો બોલવું હોય તો ખરેખર શબ્દો ઓછા પડશે મને, પણ થેન્ક યુ સો મચ. તમે મને અહીં આમંત્રિત કરી અને બોલાવી મને, અને તમે ખૂબ આગળ વધો એવી અમારી ખૂબ શુભેચ્છા છે ગુજરાતી ભાષા માટે. થેન્ક યુ નિમિષા. એકચ્યુઅલી તું તારા આટલા બધા ટાઈટ શેડ્યુલમાંથી સમય કાઢીને આવી એના માટે તારો ખૂબ આભાર. એટલે પહેલા પ્રોગ્રામમાં આવી રીતે મારી સાથે નિમિષા નહીં હતી, હું જ હતી. પણ એનો એટલો સરસ અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો કે 10મી સપ્ટેમ્બરે બીજો મણકો અમે પરોવ્યો ગુજરાતી ગીત ગુંજનનો રોટરી હોલ જીવન ભારતી ખાતે. અને ત્યારે મારી સાથે બીજા 2 કલાકાર જોડાયા, જેમાંના આજે પણ એ થાય છે, અને પહેલા પ્રોગ્રામમાં પણ અહીંયા એ ઓડિયન્સ તરીકે હતા. આજે એમના ઘરમાં મેડિકલ ઇમરજન્સી છે એટલે નહીં આવી શકે એવું હતું, છતાં પણ આવ્યા. એટલે દિવ્યાંગભાઈ માટે ખૂબ ખૂબ તારીફ. થેન્ક યુ. બહુ જલસો કરાવેલો રોટરી હોલમાં, પણ આજે અમને સાંભળવા માટે પણ આવ્યા છે. કલાકારની આ જ ખાસિયત છે
કે એ સામે પક્ષે પણ એટલો જ ઉમદા હોય છે ને સ્ટેજ ઉપર પણ એટલો ઉમદા હોય છે. થેન્ક યુ. અને એ ગીત ગુંજનમાં અમે ગમતાનો કરીએ ગુલાલ એ રીતે ટેગ રાખેલો હતો કે ગીત ગરબાને ગઝલ મકરંદ દવેની રચના પરથી. અને આજે એટલે કે 30મી ડિસેમ્બર 2022ના શુક્રવારે ગીત ગુંજનનો આ ત્રીજો મણકો અહીં શેલ્બી ઓડિટોરિયમમાં પરોવાઈ રહ્યો છે. મને ખૂબ જ આનંદ છે અને એટલો બધી હર્ષ અને ગર્વની લાગણી થાય છે કે આજે મારી સાથે ત્રીજા ગીત ગુંજનમાં બીજા નવા 3 કલાકારો જોડાયા છે. આ ત્રણેય 3 કલાકારોને ખોબલે ખોબલે વધાવો, ખૂબ તાળી પાડો. કારણ કે બોલિવૂડના થેન્ક યુ બોલિવૂડના હિન્દી સોંગ માટે તો તમને હવે કરાઓકે આવી ગયા પછી લોકડાઉન સિંગર બહુ બધા ઊભા થઈ ગયા છે, કદાચ ઘરે ઘરે 2-4 પણ ગુજરાતી ગાવા માટે અને બહુ પેશનથી ગુજરાતી ગીત તૈયાર કરવા માટેની તૈયારી બતાવે ને એ પણ બહુ મોટી વાત છે. તો હું આ ત્રણેય કલાકારોને તમારા સુધી હું પરિચય આપવા ઈચ્છું છું. મિસ્ટર પ્રસાદ જાંબેકર, તેઓ ડેપ્યુટી એન્જિનિયર તરીકે એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ગયા વર્ષે જ નિવૃત્ત થયા છે. એમનો પોતાનો ગાયકીનો ભૂતકાળ ખૂબ જ સમૃદ્ધ છે અને એ પહેલાં પ્રોફેશનલ ગાતા હતા 80sમાં અને શોઝ કરતા હતા બોમ્બે ને બધે જ. એટલે તમે આજે માણશો પણ એમને ગુજરાતી ક્યારેય સાંભળવાની આદત નથી કે ગાયું પણ નથી, પણ આજે એવા ગીત તૈયાર કર્યા છે કે જે સાદા સીધા ગુજરાતી ન કહેવાય પણ એક લેવલ અપ કહેવાય કે જેને સુગમ સંગીત અને એની સ્ટાન્ડર્ડના. તમને ખરેખર ખૂબ આનંદ આવશે. મારી બાજુમાં છે ડૉક્ટર ભરત ભાલાણી. અમે લોકો કોલેજમાં સાથે ભણતા હતા એટલે એ પણ ડૉક્ટર છે મારી જેમ અને અમે એ પણ સુરતમાં છેલ્લા 28 વર્ષથી તબીબ તરીકેની સેવા આપી રહ્યા છે. ખૂબ સરસ ગાય છે અને લોકગીતમાં એની માસ્ટરી છે. અમે લગ્ન ગીતની ઇવેન્ટ સાથે કરીએ છીએ. એકવાર બધા બોલો, જય જય ગરવી ગુજરાત. અને મારી જમણી બાજુએ બેઠા છે એ ભાઈનું નામ છે મિસ્ટર જયેશ ટીમર. ભાઈ રહે છે વલસાડ પણ સુરત સુધી ખેંચાઈને આવે છે કારણ કે સંગીતનો જાદુ છે અને એમનું પેશન છે સંગીત માટેનું. ખૂબ ખૂબ આભાર ત્રણેય ભાઈઓનો. અને મારી નમ્ર વિનંતી એ છે કે જેવી રીતે આપ સૌએ મને માનભેર સ્વીકારી છે અને વધાવી છે એવી જ રીતે એનાથી પણ વધારે સન્માનથી આ ત્રણેય કલાકારોને પણ તમે ખૂબ વધાવશો. બહુ રાહ નથી જોવી. પહેલી ભક્તિ રચના છે પણ એ ભક્તિ રચના એટલે ભજન